हाय फ्रेंड्स, महादेव हर जय श्री राम। हूँ विश्रुति जोशी जामनगर थी अने हूँ छेल्ला 11 वर्ष थया अबोलजीवनी सेवा करूँ छूँ। अबोलजीवमां पछी कोई भी होय, श्वान, नंदी, गाय, ऊंट, घेटा, बकरा, कबूतर, खिसकोली कोई भी होय एटले ई बधायनी हूँ मारा पोताना स्वखर्चे सेवा करूँ छूँ अने ज्यां फूडनी जरूर होय त्यां फूड पण आपું છું અને જ્યાં સુધી કામ સરખું ન થાય ત્યાં સુધી હું એકદમ માસે પડીને કરું છું અને મન લગાવીને આ કામ કરું છું। અને આજે આઇકોનિક એવોર્ડ 21/3/2026ના એવોર્ડ હતો આજે, એટલે મને પૂર્વ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાના હસ્તકે આજે મને એવોર્ડ મળેલો છે અને હું એનો આભાર માનું છું અને નિકિતાબેન કુંવરિયાનો બી આભાર માનું છું કે મને આજે આ એવોર્ડ આપવા બદલ। અને થેન્ક યુ સો મચ। તમારા બધાના આશીર્વાદથી હું છે સારું કામ કરતી જાઉં છું અને આ મારું સારું કામ આગળ વધે એના માટે બસ તમારો સપોર્ટ જોઈએ છે મને। ગૌશાળામાં છે એની આખી ટીમને બોલાવું છું એટલે એ લોકો તરત આવીને મારી હેલ્પ કરે છે। હાય ફ્રેન્ડ્સ, મહાદેવ હર જય શ્રી રામ। હું વિશ્રુતિ જોશી જામનગરથી અને હું છેલ્લા 11 વર્ષ થયા અબોલજીવની સેવા કરું છું। અબોલજીમાં પછી કોઈ भी હોય, શ્વાન, નંદી, ગાય, ઊંટ, ઘેટા, બકરા, કબૂતર, ખિસકોલી કોઈ भी હોય એટલે એ બધાયની હું મારા પોતાના સ્વખર્ચે સેવા કરું છું અને જ્યાં ફૂડની જરૂર હોય ત્યાં ફૂડ પણ આપું છું અને જ્યાં સુધી કામ સરખું ન થાય ત્યાં સુધી હું એકદમ માસે પડીને કરું છું અને મન લગાવીને આ કામ કરું છું। અને આજે આઇકોનિક એવોર્ડ 21/3/2026ના એવોર્ડ હતો આજે, એટલે મને પૂર્વ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાના હસ્તકે આજે મને એવોર્ડ મળેલો છે અને હું એનો આભાર માનું છું અને નિકિતાબેન કુંવરિયાનો બી આભાર માનું છું કે મને આજે આ એવોર્ડ આપવા બદલ। અને થેન્ક યુ સો મચ। તમારા બધાના આશીર્વાદથી હું છે ને સારું કામ કરતી જાઉં છું અને આ મારું સારું કામ આગળ વધે એના માટે બસ તમારો સપોર્ટ જોઈએ છે મને। ગૌશાળામાં છે એની આખી ટીમને બોલાવું છું એટલે એ લોકો તરત આવીને મારી હેલ્પ કરે છે।